હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફ્લોટ ગ્રામ પંચાયતમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને ગુણવત્તાવિહીન કામગીરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। રોડ, ગટર, શેડ અને ખાસ કરીને આંગણવાડી રિપેરિંગમાં અનુમાન મુજબ કામ ન થતાં નાના ભૂલકાઓના જીવને જોખમ ઊભું થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેને ધ્યાનમાં લઈને તાલુકા વિકાસ અધિકારીએ તમામ બિલોની ચૂકવણી સ્થગિત કરી છે। ફ્લોટ ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવી છે, જેમાં આંગણવાડી રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવ્યું છે, તેમજ સીડીઓએ તમામ બિલની ચૂકવણી સ્થગિત કરી છે। આંગણવાડી રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું કામ થઈ રહેલા હોવાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ફ્લોટ ગ્રામ પંચાયતમાં ગામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે। આંગણવાડી રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું કામ સામે આવ્યું છે। ટીડીઓએ તમામ બિલની ચૂકવણી સ્થગિત કરી છે। સરકાર દ્વારા જે વિકાસના કામો મોકલવાની અંદર જે કરવાની અંદર આવે છે એની અંદર અમને એવું થોડું લાગે છે કે અંદર ભ્રષ્ટાચાર થતો હોય ને ગુણવત્તા વાઇઝ કામો થતા નથી। તો એ બાબતની અમે તાલુકા પંચાયતની અંદર ને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માંગણી છે કે જે કામ થાય એ ગુણવત્તા વાઇઝ થાય, કેમ કે ગામના કામની અંદર અમારે રસ છે, અમારા ગામનો વિકાસ સારો થાય એવી અમારી માંગણી છે। ત્યારે ગટરનું ને એક શેડના જે અમારે અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટિમેટ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય। ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલી હતી। એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી। એ જે આંગણવાડી રિપેરિંગની જે કામ છે એ કામના હજુ વર્ક ઓર્ડર આપેલ નથી, પરંતુ આપના જણાવ્યા મુજબ આ પ્રમાણે હશે તો જરૂરી ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે।